ધરોઈ ડેમ પર મુલાકાતીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વડાલી સતલાસણા માર્ગ પર બંધ કરવામાં આવ્યો છે। ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે। સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। ત્યારે આ સમગ્ર બાબતોને લઈને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ માટે સતત લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। મુલાકાતીઓ માટે ધરોઈ ડેમ બંધ કરવામાં આવ્યો છે। પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે। કમલેશ, પ્રવાસીઓ માટે મુલાકાતીઓ માટે ડેમ બંધ કરવામાં આવ્યો છે, શું વધુ વિગતો? તંત્ર દ્વારા કેવા પગલાં? ધરોઈ ડેમના સાવ ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો હતો અને જેને કારણે ડેમમાં જળસ્તર જાળવી રાખવા માટે ડેમના 4 દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। આ કારણે સાબરમતી નદીથી જે પસાર થાય છે વડાલી સતલાસણા માર્ગ NH58 માર્ગ જે ડૂબમાં ગયેલ છે અને પાણીમાં જવાથી આ વાહન વ્યવહાર બંધ કરવામાં આવે છે। સાથે સાથે ધરોઈ ડેમ પર જે મુલાકાતીઓ છે તેમના પ્રવેશ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। હાલમાં ધરોઈ ડેમ વિસ્તૃતીકરણ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે અને એક તરફનો માર્ગ બંધ હોવાને કારણે જો કોઈ પ્રવાસીઓ ત્યાં આવે અને અકસ્માતની ઘટના ન સર્જાય તે માટે ડેમ સત્તાવાળાઓ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે અને તમામ લોકો માટે ડેમ પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જી, આભાર કમલેશ માહિતી બદલ।